અંકલેશ્વર તાલુકાના હાસોડના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું દૂષિત પાણી વહેતું જોવા મળ્યું। આ દ્રશ્ય જોઈને ગામ લોકો આશ્ચર્યચકિત છે કે કોઈ બેજવાબદાર ઉદ્યોગ અથવા કેમિકલ માફિયાઓએ આ ઝેરી પાણી નહેરમાં છોડ્યું હશે। પાનોલી વિસ્તારમાંથી પસાર થતી વનખાડી ખાતે નહેરમાં કેમિકલયુક્ત પીળા રંગનું પાણી વહેતા આસપાસના ગ્રામજનો ભય અને રોષમાં ભરાયા છે। જેપીસીબીને આ અંગે જાણ કરાતા તેમના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે। દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાને કારણે સુરત જેપીસીબીને પણ જાણ કરવામાં આવે છે। ઉકાઈ જમણા કાંઠાની નહેર અંકલેશ્વર શહેર, હાંસોડ તથા આસપાસના વિસ્તારમાં મહત્વપૂર્ણ છે, કારણ કે આ નહેરમાંથી પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ નહેર હાંસોડના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે। 20થી વધુ ગામો માટે આ નહેર જીવાદોરી સમાન છે, કેમ કે ઢોર ઢાંખર, ખેતી તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે આ પાણી અતિ આવશ્યક છે। આ ઘટનાએ આસપાસના ગામોના લોકોમાં આક્રોશ ઊભો કર્યો છે, કારણ કે રાસાયણિક પાણીની હાલત પશુઓ અને ખેતી માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે। જાગૃત નાગરિકોને ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે।